સાત્વિક આહાર, વ્યવહાર અને સંસ્કાર અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ધ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. એમાં આ એક મેળો લાગેલો છે, એક્ઝિબિશન લાગેલું છે. 27, 28, 29, 30 અને 31 ડિસેમ્બર દર વર્ષે હોય છે. આ વખતે અમને અહીંયા જોવાનો લાભ મળ્યો છે, તો અમે ચોક્કસ લઈશું. સાત્વિક વાનગીઓ બધી અને એનું આ એક્ઝિબિશન છે. અમારી માટે પણ નવું છે, તો અમે પણ જોતા જઈશું અને તમને પણ બતાવતા જઈશું. સામે જ છે શ્રી ભાગવત વિદ્યાપીઠ, એની અંદર જ આ મહોત્સવ છે. વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ, 23rd ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ છે. જો સવારે 11 થી રાતના 9. એડ્રેસ છે શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસર, સોલા, અમદાવાદ. અમદાવાદમાં હોવ તો ચોક્કસ લાભ લેજો. અમે તો વડોદરાથી સ્પેશિયલ આવ્યા છે. જો સામે મને દેખાઈ રહ્યું છે ટિકિટ કાઉન્ટર છે. આપણે બધી વિગત ચેક કરીને પછી તમને હું માહિતી આપું. જો વિશાળ પાર્કિંગ છે, આ બાજુ છે અને આ બાજુ છે. જો પાર્કિંગ ઘણું બધું છે, દરેક સ્લોટમાં છે. અને પેલી બાજુ આગળ જો 2 વ્હીલર પણ છે. પરિસર ભાગવત વિદ્યાપીઠનું ખૂબ મોટું છે. અમે તો ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. તમારામાંથી કોઈ આવી ગયેલું છે કે નહીં જણાવજો. જો આગળ મને ગોલ્ફ કાર્ટ દેખાઈ રહી છે. આવી પહોંચ્યા છે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ, વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ. 50 રૂપિયા એન્ટ્રી ફી છે. અને ઓનલાઈન પણ છે, એની અલગ લાઈન છે અને કેશની અલગ લાઈન છે. રવિભાઈ અમારા વિદ્યાર્થી પણ છે કે 12 મહિના તમને આ જ વેશભૂષામાં જોવા મળે. ઠંડી હોય, ગરમી હોય, ચપ્પલ વગર હોય અને 48 ડિગ્રી તાપમાનમાં પણ સૂર્યપ્રકાશ ચપ્પલ વગર ચાલે. આ એમની બેગ દર ગુરુવારે મોડ હોય, ગુરુવારે ફોન કરો, સન્માન આપણે કરી રહ્યા છીએ. અને મને કહેતા આનંદ થાય કે આ એવું જૂથ છે, એવી એફપીઓ છે કે ત્યાં લગભગ 30 ખેડૂતો ભેગા થયા અને એમને જૂથ બનાવ્યું. 30 ખેડૂતો અહીંયા તમે બધા ખેડૂતોને મળ્યા, ઇનોવેટરને મળ્યા. હવે આપણે એક એવા શિક્ષકને મળવું છે કે જેના ફેસબુક પર 2 લાખ ફોલોઅર છે, જે ગીજુભાઈ બધેકાની આખી જે વિચારસરણી છે એને ફરીથી રિવાઇવ કરી રહ્યા છે. પહેલા જ આ સ્ટોલ જે દેખાય છે એમાં લીલમાંથી બનતી વસ્તુઓ એ લોકોએ બનાવી છે. એનામાંથી એક્સ્ટ્રેક્ટ કરી અને એ લોકોએ બ્લુ કલરનું લિક્વિડ બનાવ્યું છે, પછી બાર બનાવ્યો છે. ખૂબ નવીનતા છે. જો આ સ્ટોલમાં પતરાવડામાંથી કેટલી વસ્તુ બની શકે, યુ કાન્ટ ઇમેજિન. એટલી બધી એમણે બનાવી છે. ટૂથબ્રશથી માંડીને બધી યુટિલિટીની વસ્તુ બનાવી છે. જારી અને આપણે કોશિશ કરીશું કે આ બહેનોની રેસીપી ખાલી કોમ્પિટિશન પૂરતી ના રહે અને ઇન્ટરવ્યુઅર બને. આપણે વચ્ચેનો ફોટો લઈ લઈએ. આ બાજુ આવે છે. કૃષ્ણ ફળ. બાજુ છે
ये एम જ કે ફરતા ફરતા અમને ચણોઠી દેખાઈ ગઈ. વાવ, હવે તો જોવા જ નથી મળતું. કિલો સૌને નમસ્કાર. ચોકલી માટે લઈ લો. આમાં તમે શું શું એડ કરો અથવા મિક્સ કરો? એમે તો શું છે, મમડાના સિંગદાણા બી આપણે મિક્સ કરી શકીએ છીએ, કોપરું બી મિક્સ કરી શકીએ છીએ. અચ્છા, એટલે સિંગદાણાની અંદર મવડાના ફૂલ ને એ બધું મિક્સ ભેગું કરી. કરવાનું અને પછી એ બધું નીલમ દેસાઈ. ગોબર આર્ટ. નૈનાબેન પારેખ. પાક. પાલકનો હલવો, હળદરનો હલવો, શક્કરિયાનો હલવો અને મિલેટની થાળી સાથે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ બધાનું દાળના વડા. આ શું છે? નાગાલેન્ડથી આવે છે. આ દરેક પ્રદેશનું છે. જમ્મુ કાશ્મીરનું છે, હિમાચલ અને નાગાલેન્ડનું ફૂડ છે. જાય છે ને કેમ અંદર બને છે? ખાલી આ મસાલા બાટીએ છે. લઈ લેવું છે. डिश लो जो कौन सा चटनी? ये वाला हरा वाला? हरी चटनी डाल देना, थोड़ा डाल दो हरा चटनी. शक्करिया ચાટ છે. જોઈ તો લો. આજે ને ગાયના દૂધમાંથી બનાવેલ કુલ્ફી, આઈસ્ક્રીમ ને લસ્સી. તારા ગ્લાસ વાળો
ફોટા પાડ્યા નહીં દાલ પકવાન દાલ પકવાન मेरी को तो ले दो तो मैं एक खाता तो खाओ दिख रहा તમારો ઓનિયન નાખવાની હા 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 સંભળાય છે બોલો બોલો પાલક કોર્ન ટિક્કી છે. પાલક તમારે જોતી હોય તો મને પોતે નાખી દે 3 પીસ આવશે હે રતાલુ બીડી હા રતાળુ લીલવા. એક રતાળુ લીધો બીજું કે ઊંટડીનું મસાલાવાળું દૂધ અને બકરીનું મસાલાવાળું દૂધ. કેન યુ ઇમેજિન? જલના માલપુઆ, જવના માલપુઆ. આર્યા મોરૈયા. આ છે ધ ફેમસ મિટ્ટી કુલ, જેમણે એવોર્ડ વિનર છે અને જેમણે જો આ એમનું 90+ એવોર્ડ લીધેલા છે નેશનલ અને ઇન્ટરનેશનલ થઈને. આ એમની બધી સિદ્ધિઓ છે અહીંયા વર્ણવેલી અને માટીમાંથી આ એમણે ફ્રીઝથી માંડીને બધું બનાવેલું છે. આ બધું તમે મારી પાછળ જોયું. અમે આખું ફરતા લગભગ 2 થી 3 કલાક થયા. તો જો અમદાવાદમાં હો તો અહીંયા આવવા જેવું છે. તમે ઇમેજિન ના કર્યું હોય એટલી બધીમાંથી આ લોકોએ આઇટમ્સ બધી બનાવી છે, વાનગીઓ. કદાચ એક વારમાં પેટ ના ભરાય, રોજે રોજ આવવું પડશે. તો ચોક્કસથી મુલાકાત લેજો અને આપણે આવા જ કોઈ નવા વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી ઘૂમો ફીરો, ખાઓ પીઓ અને મસ્ત રહો ને આવું હેલ્ધી ખાઓ.